જૂનાગઢમાં તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો। કિરીટ પટેલ જિંદાબાદના નારા લાગ્યા હતા। ચૂંટણીમાં વિવાદ થતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો અને તાલુકા પંચાયતમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે ટાઈ પડી હતી તેમાં ભાજપે બાજી મારી લીધી છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। જૂનાગઢ તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટાઈ પડી હતી। જો કે સત્તા કોણ મેળવશે તેને લઈને અનેક ચર્ચાઓ વેગવાન બની હતી। તેવામાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે જ્યારે મતદાન યોજાવાનું હતું ત્યારે ભાજપના 9 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 1 સભ્યની ધરપકડ થઈ હતી, 2 સભ્યો મોડા પડ્યા હતા અને 1 સભ્ય ગેરહાજર રહેતા ભાજપે સત્તા મેળવી લીધી છે। જૂનાગઢ તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય તે પહેલાં જ બગડુ તાલુકા પંચાયતના આમ આદમી પાર્ટીના સભ્ય સંજયભાઈ છેતરપિંડીના ગુનામાં તેમની ધરપકડ થતાં રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો। જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં સંજય, જે આમ આદમી પાર્ટીના જીતેલા ઉમેદવાર છે, તેમના વિરુદ્ધ 7 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી, જેના આધારે ગઈકાલે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી। આ ધરપકડને પગલે આમ આદમી પાર્ટીએ ભાજપ અને પોલીસ પ્રશાસન સામે ગંભીર આક્ષેપ કર્યા હતા અને લોકશાહીની હત્યા ગણાવી હતી। જો કે જૂનાગઢમાં પ્રમુખની ચૂંટણી દરમિયાન કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ। સાથે જ આ મામલાને લઈને અમારા સંવાદદાતા જૂનાગઢથી શું માહિતી આપી રહ્યા છે તે પણ સાંભળીએ। જૂનાગઢનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહ્યું છે, ત્યારે હાલ જૂનાગઢ તાલુકા પંચાયતની અંદર 18 બેઠકો માટે મતદાન થયું હતું, ત્યારે ભાજપના 9 સભ્યો જ્યારે ચૂંટાયા હતા, ત્યારે આમ આદમી પાર્ટીમાંથી પણ 9 સભ્યો ચૂંટાયા હતા। ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામા ઉત્પન્ન થયો, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના 9 સભ્યો તો હાજર રહ્યા હતા, પણ આમ આદમી પાર્ટીમાંથી 4 સભ્યો ગાયબ હતા। તે ક્યાં હતા તે એક ચર્ચાનો વિષય થઈ ગયો। ત્યારે હાલ ઇન્દુબેન ભોજકને જ્યારે 9 મત મળ્યા હતા, ત્યારે ઉપપ્રમુખ મહિલા તરીકે અંજનાબેન મારુને 14 મત મળ્યા હતા। જ્યારે વિચારવાની વાત એ હતી કે વિપક્ષમાંથી પણ મતદાન માટે આંગળી ઊંચી થઈ હતી, ત્યારે હાઈ વોલ્ટેજ ડ્રામાનો આજે અંત આવ્યો હતો। આજરોજ જૂનાગઢ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવેલી હતી। અધ્યાસી અધિકારી તરીકે આ કામગીરી અમારા દ્વારા કરવામાં આવેલી હતી। એમાં જે પ્રમુખ અને ઉપપ્રમુખ છે એમની ચૂંટણી કરવામાં આવી। પ્રમુખ છે એમને 9 મતો મળેલા છે અને એમને પ્રમુખ તરીકે ભોજક ઇન્દુબેન અનકભાઈ એમની વરણી કરવામાં આવેલ છે। જ્યારે ઉપપ્રમુખ તરીકે વાગડિયા મારુ અંજનાબેન દિવ્યેશભાઈ એમની વરણી કરવામાં આવેલી છે। પ્રમુખ પદના ઉમેદવારને 9 મતો મળેલા છે અને ઉપપ્રમુખ પદના જે ઉમેદવાર હતા ભારતીય જનતા પાર્ટીના, એને વિપક્ષ તરફથી પણ સમર્થન મળતા 14 મત મળેલા છે અને તેઓ વિજેતા જાહેર થયેલ છે। આ બંને ઉમેદવારોને શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। સાહેબ, આમ આદમી પાર્ટીના કેટલા સદસ્યો ઉપસ્થિત? આમ આદમી પાર્ટીના કુલ 5 સભ્યો હાજર રહેલા હતા। ભારતીય જનતા પાર્ટીના તમામ 9 સભ્યો હાજર રહેલા હતા। એ અલગ પ્રશ્ન છે। ચૂંટણી અધિકારી તરીકે માત્ર સમયસર સભ્યો હાજર રહે એટલું જ જોવાનું હોય છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જૂનાગઢ તાલુકા પંચાયતની બેઠક ખૂબ રસપ્રદ બની હતી અને જેમાં આમ આદમી પાર્ટીના 9 સભ્યો, ભાજપના 9 સભ્યો વિજેતા બન્યા હતા અને બંને પક્ષો વચ્ચે ટાઈ પડી હોવાના કારણે પ્રમુખ અને ઉપપ્રમુખની આજની ચૂંટણી છે તે મહત્વપૂર્ણ બની ગઈ હતી। આ પરિસ્થિતિ વચ્ચે આમ આદમી પાર્ટીના સભ્ય સંજય પાગડાર પ્રમુખ પદના ઉમેદવાર તરીકે ટેકેદાર તરીકે ફોર્મ ભરી ચૂક્યા હતા અને આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે સંજય પાગડાર ચૂંટણીમાં પોતાનો કિંમતી મત ન આપી શકે તેવા બદ ઇરાદાથી ભાજપે
તેમના ઈશારાથી આ ધરપકડ કરાવડાઈ છે અને આ આખી સ્ક્રિપ્ટ છે તે તૈયાર કરવામાં આવી છે. આજની ચૂંટણીમાં ભાજપના તમામ 9 સભ્યો હાજર રહ્યા હતા, જ્યારે આમ આદમી પાર્ટીના 9 સભ્યોમાંથી 5 સભ્યો હાજર રહ્યા હતા અને 4 સભ્યો ગેરહાજર રહ્યા હતા, જેના કારણે જૂનાગઢ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તાની બાજી મારી લીધી છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.